જ્યારે ઘરે ખાસ મહેમાન આવે ત્યારે ગુજરાતી સંસ્કૃતિમાં અતિથિ દેવો ભવની ભાવના સાથે જમણવાર પીરસવામાં આવે છે. જો તમારે કંઈક ખાસ બનાવવું હોય તો નીચે મુજબની આઇટમ્સ બેસ્ટ રહેશે. મુખ્ય થાળી, મેઇન કોર્સ. ગુજરાતી થાળીમાં શાક પૂરી અને દાળ ભાત હંમેશા હિટ રહે છે. શાક, કાજુ કરી, પનીર ટીકા મસાલા અથવા પરંપરાગત ભરેલા ભીંડા, રવૈયા બટેકાનું શાક, કઠોળ, મસાલેદાર ચણા અથવા પંજાબી છોલે, રોટલી પૂરી, ગરમા ગરમ ફુલેરી પૂરી અથવા પરવળવાળી રોટલી. દાળ ભાત, ખાસ ગુજરાતી ખાટી મીઠી દાળ અને વઘારેલા જીરા રાઈસ. ફરસાણ સાઇડ ડિશ. ગુજરાતી જમણવાર ફરસાણ વગર અધૂરો છે. લાઈવ ઢોકળા, પાલક પનીર ઢોકળા અથવા ખમણ. ભજીયા, બટેટાની કાતરી, મેથીના ગોટા કે મરચાંના ભજીયા. કચોરી કે સમોસા, વટાણાની કચોરી અથવા મિની સમોસા. મીઠાઈ, ડેઝર્ટ. મહેમાનનું મોઢું મીઠું કરવા માટે આ ખાસ આઈસ્ક્રીમ બનાવી શકાય. શ્રીખંડ અથવા આમ્રખંડ. ઉનાળાની સિઝન હોય કે બેસ્ટ. દૂધપાક અથવા બાસુંદી, ડ્રાય ફ્રૂટ્સ સાથે ઘટ્ટ કરેલું દૂધ. લાપસી કે શીરો. જો કંઈક પરંપરાગત અને સુકનવંતું બનાવવું હોય તો ગુલાબ જામુન. ગરમા ગરમ ગુલાબ જામુન દરેકને ભાવે છે. અન્ય જરૂરી વસ્તુઓ: કચુંબર, મસાલા ડુંગળી ટમેટા અથવા ગાજર મરચાંનું સંભારું. ચટણી, ઘડી અમલીની અને તીખી લીલી ચટણી. છાશ, મસાલા છાશ જે જમવાનું પચવવામાં મદદ કરે. પાપડ, તળેલા કે શેકેલા પાપડ. પ્રો ટીપ: જો મહેમાનને ઓછું તેલ મસાલાવાળું ભાવતું હોય તો તમે સેવ ખમણી અથવા દહીંવડાને પણ મેનૂમાં સામેલ કરી શકો છો. કાઠિયાવાડી સ્પેશિયલ દેશી સ્વાદ. જો મહેમાનોને તીખું તમતમતું અને ગામઠી ખાણું ભાવતું હોય, શાક, વઘારેલો રોટલો અથવા આખું લસણ અને સેવ ટમેટાનું શાક. રોટલી, ઘીથી લથબથ બાજરાના રોટલા અથવા ગરમ ગરમ પરાઠા. સાઇડ ડિશ, ડુંગળી મરચાંનો સંભારો અને લસણની ચટણી. મીઠાઈ, ગરમ લાડુ અથવા ગોળ ઘી અને ચૂરમું. ચાઇનીઝ કે પંજાબી ટ્વિસ્ટ. યંગ મહેમાનો માટે. જો મહેમાનો યુવાન હોય અથવા તેમની ચાઇનીઝ પંજાબી પસંદ હોય. સ્ટાર્ટર, મંચુરિયન ડ્રાય અથવા પનીર મેઇન કોર્સ. વેજ હક્કા નૂડલ્સ અથવા પનીર બટર મસાલા સાથે કુલચા નાન. રાઈસ, વેજ ફ્રાઈડ રાઈસ અથવા પનીર પુલાવ. મીઠાઈ, વેનીલા આઈસ્ક્રીમ સાથે ગરમ ચોકલેટ બ્રાઉની અથવા ગુલાબજામુન. હળવો અને હેલ્ધી નાસ્તો. જો મહેમાન જમવાના સમયે નહીં પણ સાંજે નાસ્તા માટે આવે, સ્પેશિયલ ભેળ. મમરા સેવ અને ખાસ ઘડી તીખી ચટણી સાથે. સેન્ડવિચ, ગ્રીલ ચીઝ સેન્ડવિચ અથવા પનીર ભુરજી સેન્ડવિચ. ગરમા ગરમ ચા, કોફી, આદુ ફુદીનાવાળી મસાલા ચા. મીઠાઈ, પિસ્તા બરફી અથવા મગસ. ખાસ પીણાં. મહેમાન આવે ત્યારે સૌથી પહેલાં તેમને ઠંડક આપવા માટે વરિયાળીનું શરબત ઉનાળામાં સૌથી બેસ્ટ અને પાચન માટે સારું છે. મસાલા છાશ, જીરું અને કોથમીર નાખેલી ઠંડી છાશ. લેમન મિન્ટ મોહિતો, લીંબુ ફુદીનો અને સોડાનું ફ્રેશ મિશ્રણ. મેનૂ પ્લાનિંગ માટે ટિપ્સ: વિવિધતા રાખો. એક શાક ગ્રેવીવાળું હોય તો બીજું કોરું રાખો. રંગ, થાળીમાં લીલી ચટણી, સફેદ છાશ અને લાલ શાક હોય તો થાળી જોતાં જ ભૂખ લાગી જાય. પ્રેઝન્ટેશન, જમવાનું પીરસવાની સ્ટાઇલ અને ચોખ્ખાઈ હંમેશા મહેમાનો પર સારી છાપ પાડે છે. રસોઈમાં સમય બચાવવાની ટિપ્સ: ગ્રેવીની તૈયારી. જો પંજાબી શાક બનાવવું હોય તો ડુંગળી ટમેટા કાજુની પેસ્ટ અગાઉથી બનાવી રાખો. તેનાથી શાક ઝડપથી બની જશે. લોટ બાંધવો. પૂરી કે પરાઠાનો લોટ મહેમાન આવે તેના 30 મિનિટ પહેલાં બાંધી લેવો જેથી તે સરસ ખૂણો થાય અને પૂરીઓ ફૂલેલી બને.
કટિંગ અને ચોપિંગ, શાકભાજી સુધારવાનું અને ચટણી બનાવવાનું કામ સવારથી પતાવી દેવું, જેથી મહેમાન સાથે બેસીને વાતો કરવાનો પણ સમય મળે. પીરસવાની રીત: ગાર્નિશિંગ: કોઈ પણ વાનગી ઉપર ઝીણી સમારેલી કોથમીર, ડ્રાય ફ્રૂટ્સ અથવા ક્રીમ નાખીને તેને રેસ્ટોરન્ટ જેવો લુક આપો. કાચના વાસણો: ખાસ મહેમાનો માટે કાચના બાઉલ કે સારી ક્રોકરીનો ઉપયોગ કરો. શરબત માટે ગ્લાસમાં લીંબુની સ્લાઇસ કે ફુદીનો મૂકવો. ગરમાગરમ સર્વ કરો: ગુજરાતી જમણવારમાં પૂરી અને ભજીયા હંમેશા ગરમ ગરમ જ પીરસવા જોઈએ. મેનુમાં બેલેન્સ જાળવો. વિવિધ સ્વાદ: તમારી થાળીમાં તીખું શાક, ગળ્યું મીઠાઈ, ખાટું દાળ કઢી અને તરું કડવું કચુંબર એમ બધા જ સ્વાદ હોવા જોઈએ. ટેક્સચર: એક નરમ વાનગી જેમ કે ઢોકળા હોય તો એક કડક ક્રિસ્પી વાનગી જેમ કે પાપડ કે કચોરી ચોક્કસ રાખવી. સિઝન મુજબ: ઉનાળામાં કેરીનો રસ કે છાશ અને શિયાળામાં અડદિયા કે ગરમ શીરો સર્વ કરવો. મહેમાનની પસંદગીનું ધ્યાન: ખાણીપીણીની આદત: મહેમાનને ડાયાબિટીસ છે કે તેઓ ડાયટ પર છે? જો તેવું હોય તો ખાંડ વગરની મીઠાઈ કે ઓછા તેલનું શાક એક ઓપ્શન તરીકે રાખવું. બાળકો માટે: જો સાથે નાના બાળકો હોય તો થોડા ફ્રેન્ચ ફ્રાઈઝ કે ચીઝી આઇટમ્સ બનાવી લેવી જેથી તેઓ પણ ખુશ થઈ જાય. હોસ્ટિંગ ટિપ્સ: તમારો વ્યવહાર: ખુશમિજાજ રહો. રસોડામાં જ ભરાઈ રહેવાને બદલે થોડો સમય મહેમાનો સાથે બેસો. મુખવાસ: જમ્યા પછી પાન વરિયાળી કે ધાણા દાળ જેવો સારો મુખવાસ આપવાનું ભૂલશો નહીં. બોનસ આઈડિયા: જો તમારે બહુ મહેનત ન કરવી હોય તો તમે વન ડિશ મીલ પણ બનાવી શકો છો જેમ કે દાળ બાટી ચૂરમા સાથે સ્પેશિયલ. ખીચડી કઢી: વઘારેલી પાલક ખીચડી અને રજવાડી કઢી. પાઉંભાજી રાઈસ વેરિએશન: સાદા ભાતને બદલે વેજ પુલાવ કે વઘારેલા ભાત બનાવો જેમાં કાજુ અને દ્રાક્ષ નાખેલા હોય તે રોયલ લુક આપે છે. સ્ટાર્ટર પ્લેટર: મહેમાન બેઠા હોય ત્યારે નાના બાઉલમાં મસાલા પાપડ કે મકાઈના વડા સર્વ કરો. આનાથી મેઇન જમવાનું તૈયાર કરવા માટે તમને થોડો વધારાનો સમય મળશે. છેલ્લી ઘડીની તૈયારી: કચુંબર તાજું રાખો. કચુંબરમાં મીઠું છેલ્લી ઘડીએ જ નાખવું, નહીંતર તે પાણી છોડશે અને નરમ પડી જશે. પૂરીનું તેલ: પૂરી તળતી વખતે તેલમાં એક ચપટી મીઠું નાખો, તેનાથી પૂરી ઓછું તેલ શોષશે.